અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે। આ મહોત્સવ 22 જાન્યુઆરી સુધી ચાલશે। ભારત એક ગાથા થીમ આધારિત આ ફ્લાવર શોમાં આ વર્ષે લગભગ 30 લાખ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉપરાંત મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા આધુનિક ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સોમવારથી શુક્રવાર 80 રૂપિયા અને શનિ રવિ તથા જાહેર રજાના દિવસે 100 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે। જ્યારે બાળકો, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે વિશેષ રાહતો સાથે પ્રાઇમ સ્લોટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે। આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે થશે। આ અવસરે વિશેષ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે। એની સાથે સાથે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્યપટ રજૂ કરશે। ખરેખર આ જે ફ્લાવર શો છે બીજા ઘણા બધા જગ્યાએ થાય છે, પણ કોઈ એક ફૂલ ઉપર થાય છે, 1-2 દિવસ માટે થાય છે, 5 દિવસ માટે થાય છે, પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું અને લગભગ 30 લાખ કટ ફ્લાવર્સના ઉપયોગ થાય છે। 30 લાખ કટ ફ્લાવર્સના ઉપયોગ અને વન ઓફ ધ બિગેસ્ટ, વન ઓફ ધ લોંગેસ્ટ in India। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદવાસીઓ માટે એક નવી ભેટ નવા વર્ષની લઈને આવી રહ્યું છે, જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। આગામી 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ વર્ષે ફ્લાવર શોની થીમ છે ભારત એક ગાથા, જેમાં ભારતના ગૌરવભર્યા ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવશે। આ ફ્લાવર શો અમદાવાદવાસીઓને અને ચોક્કસપણે સમગ્ર દેશના લોકો માટે એક નવું નજરાણું ઉમેરશે, સોનામાં સુગંધ ભળશે। કેમેરા પર્સન કુનાલ ચૌહાણ સાથે હું માનુશ્રી પટેલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।